પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વાણી વિલાસ કર્યો ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ગામે ગામ પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે કચ્છમાં રાજપૂતો દ્વારા ભાજપની સભામાં વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે કચ્છમાં પોલીસની રાજપૂતો સામે દાદાગીરી જોવા મળી રહી છે। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ચૂંટણીઓનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે। ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓની ભાષણબાજી એક અલગ જ માહોલ ઊભો કરી રહી છે। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની નિવેદનબાજીએ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ઊભી કરી દીધી। ત્યારબાદ ક્ષત્રિયોએ ભાજપને પરસોત્તમ રૂપાલાને હટાવવાની ચીમકી પણ આપી, તો પણ ભાજપ ટસનું મસ ન થયું અને આખરે પરસોત્તમ રૂપાલાએ તો પોતાની ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું, જેને લઈને હવે ક્ષત્રિય સમાજમાં રોષ દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। ગુજરાતમાં હાલ વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે। ત્યારે કચ્છમાં ક્ષત્રિયો દ્વારા ભાજપની એક સભામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જે બાદ ક્ષત્રિય ભાઈઓની અટકાયત કરવામાં આવી હતી। આ અટકાયતનો ઉગ્ર વિરોધ ક્ષત્રિયાણીઓ દ્વારા કરવામાં આવ્યો। જો અમે આ 10 મિનિટ થયા બેન જોડે કોઈ ગેરવર્તન બોલી શકો કે દરબારની બહેન તમે આજે અમે કોઈ બેન તરીકે જ કીધું છે બેનને કઈ ગેરકાયદેસર કસ્ટડી કહેવાય કોઈને ઘરે જઈને આપણે બેસી જઈએ કસ્ટડી ક્યાં કરી બેનના ઘરે કેમ જઈ શકીએ ને ન કહેવાય ના કસ્ટડી છે ને જાને સ્વતંત્રતાનો અધિકાર છે અમે ક્યાં ના પાડી અમે કોઈ પણ વ્યક્તિ બંધનમાં તમને ક્યાં જાવું છે હા મને નીકળવું બહાર પણ કેટલા વાગે 5:30 જવાનું બરોબર અમને જ્યાં જવું હોય અમાર દરબારની બહેનોને આવી રીતે કોર્ડર નહીં કરવાનો આમાં નકે ઇશ્યુ મોટો થાય સાહેબને મેં કીધું કોઈ વિરુદ્ધ નથી કરવાનું થોડા સાહેબને ફોન કર્યો હમણાં પૂછી લો પરિસીને ફોન આવ્યો તો ને એ તો મને મેસેજ આવ્યો કે જેને લઈને હવે ક્ષત્રિયોને કચ્છ પોલીસ દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે। મુન્દ્રા પોલીસ ક્ષત્રિયોના ઘરે જઈને દાદાગીરી કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે। કચ્છના મુન્દ્રામાં પોલીસ લોકોના ઘરમાં જઈને તેમને નજરકેદ કરી રહી હોય તે રીતે વ્યવહાર કરી રહી છે। ત્યારે સાથે જ મહિલાઓની ઘરમાં ઘૂસીને અટકાયત કરવામાં આવી રહી છે, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયુ વેગે ફેલાઈ રહ્યા છે। હવે જુઓ કઈ રીતે પોલીસ દ્વારા મુન્દ્રામાં દાદાગીરી કરવામાં આવી રહી છે। વિડિયો બધાનો આવો છે, પોલીસ વાળા બધા આવે છે, આ પોલીસ વાળા અમારા વિરોધ કરે છે કે મારી નાખવાની ધમકી આપે છે, બધું આવું જોઈએ લો તમારો મારો ઉતારો વિડિયો બધાનો આવો છે, પોલીસ વાળા બધા આવે છે, આ પોલીસ વાળા અમારા વિરોધ કરે છે કે મારી નાખવાની ધમકી આપે છે, બધું આવું જોઈએ
ક્ષત્રિય મહિલાઓ સાથે આ રીતે વર્તન ન કરવા માટે ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા પોલીસને સમજાવવામાં આવ્યું. ત્યારબાદ પણ પોલીસ સમજવા માટે તૈયાર નથી. ત્યારે હવે આ આંદોલનની ચૂંટણી પર શું અસર થશે તે હવે જોવાનું રહ્યું. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.